આ ટાપુ ચારેય બાજુથી અરબી સમુદ્રથી ઘેરાયેલો છે. અહીંનું દ્રશ્ય એટલું મનમોહક છે કે માનવી થોડી ક્ષણો માટે સમય ભૂલી જાય છે. અહીં આવેલું એક અનોખું મંદિર કે જ્યાં મહિષાસુર રાક્ષસની પૂજા થાય છે. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં દરિયાની વચ્ચે આવેલું આ છે મધુવન ટાપુ. નમસ્કાર દોસ્તો, ફરીથી સ્વાગત છે અમારા સુંદર મજાના વિડીયોમાં. મિત્રો, આજે એવી એક અલગ પ્રકારની જગ્યાએ જવાનું છે ને, એવી જગ્યાએ આપણે અત્યાર સુધી ગયા નથી. કારણ કે આપણે ઘણી જગ્યાએ જંગલમાં, બરફમાં અને ઘણા બધા આપણે તળાવના ટાપુ પર કેમ્પિંગ કર્યા છે. પણ આપણે આજે જે જગ્યાએ જવાનું છે એ જગ્યા એક અલગ પ્રકારની છે. તમે જોઈ શકો છો મિત્રો, સામે જો દરિયો દેખાય છે, કિનારેથી થોડું દૂર એક ટાપુ દેખાય છે. અત્યારે તો વેળ પાછી વહી ગઈ છે એટલે જો કિનારો પાણીથી ખાલી થઈ ગયો છે. 12-1 વાગ્યા સુધીમાં આમાં પાછું પાણી આવી જાય છે. એટલે આ જે ટાપુ દેખાય ને એકદમ દરિયાની વચ્ચે ટાપુ આવી જાય છે, કારણ કે ફરતું પાણી થઈ જાય છે. ત્યાં જે મંદિર છે ને એવું મંદિર તમે અત્યાર સુધી ક્યારેય નહીં જોયું એવું મંદિર છે. પણ એ મંદિરનો ઇતિહાસ તો આપણે ત્યાં પહોંચીને પછી જાણશું. આ જગ્યા છે આપણે તળાજા તાલુકાનું મધુવન ગામ, અને આ ટાપુ મધુવન ટાપુ તરીકે ઓળખાય છે. ત્યાં આપણે એક નાઇટ રોકાવાનું છે અને ત્યાં જમવાનું બનાવવાનું છે અને કાલ સુધી ત્યાં રહેવાનું છે. તો બધી વ્યવસ્થા આપણે કરી લીધી છે. બધું સામાન જો જમવાનો, રહેવાનો, સુવાનો તમામ વસ્તુ આપણે સાથે લઈ લીધી છે. અહીંથી ટાપુ ઉપર જવાનો રસ્તો ચાલુ થઈ ગયો છે. અત્યારે જો આ રીતની ભેખડ છે અને આ બાજુ જંગલ છે, એકદમ ગીચ જંગલ છે. કિનારા ઉપર ફોરેસ્ટ છે અને ફોરેસ્ટમાં ઘણા બધા સિંહ છે. અત્યારે વેળ વહી ગઈ એટલે આ ખાલી જગ્યા દેખાય છે. પછી આમાં પાણી આવી જાય છે. પાણી આવી જાય ને એટલે આ સામે દેખાય છે ને એ ટાપુમાં ફેરવાઈ જાય છે. ટાપુની નજીક પગી ગયા છે અને દૂરથી એમ લાગતો તો નાનો એમ તો ટાપુ છે, પણ અહીંયા આવી તારે ખબર પડી કેટલો ઊંચો, લગભગ 300 ફૂટ આસપાસ ઊંચાઈ છે. અને એવા અહીંથી છે ઉપર જવાના દાદરા. ટાપુ પર પહોંચવા માટે જે દાદરો ચડવો પડે છે ને, દાદરો એકદમ વ્યવસ્થિત બનાવેલો છે. ટાપુની ઉપર પગી ગયા છીએ અને અહીંથી જો દૂર દૂર સુધી દરિયાનું પાણી દેખાય છે. અત્યારે દરિયાની વેળ તો જો ઘણી દૂર વહી ગયેલી છે અને હવે પાણી પાછું વળી ગયું છે. હવે નજીક નજીક આવતું જાય છે. પણ આપણે અહીંથી ને ટાપુની આસપાસ બધી એક સારી સારી જગ્યા છે અને એક ભોંયરું છે, એને કહેવાય છે વીજળી બારું. તો તે આપણે જોવા જઈએ. જે ત્યાં પાણી નથી આવ્યું, પાણી આવી જાય પછી તો એ ડૂબી જાય છે, પણ અત્યારે ખુલ્લું હોય છે. અહીંથી ઉપર જવાના દાદરા છે અને આ બધી ભેખડ જોવો. જ્યારે વેળ આવી જશે ને એટલે આ બધું બુડી જાય. જો અહીંયા ઉપર સુધી પાણી આવી જાય પછી તો અહીંથી નીચે નહીં ઉતરાય. પણ તો એટલે પહેલાં આપણે આગળ જઈએ ને આગળ જોઈએ આગળ શું શું છે. હા, જો કેટલી ઊંચી ભેખડ છે અને ઉપર ટાપુ છે અને ઉપર મંદિર છે અને એમની નીચે જો આર પાર આ રીતનું ભોંયરું છે. અહીંથી તમે સામેની તરફ જઈ શકો છો. અને લોકવાયકા પ્રમાણે અહીંયા વીજળી પડી હતી અને જે વીજળી પડી આની આર પાર નીકળી ગઈ હતી, એટલે આને વીજળી બારું તરીકે ઓળખાય છે. દૂરથી તેમ લાગે નાનું ઊંચું છે, પણ હકીકતમાં જો બહુડી મોટી સાઈઝ છે. મોટી આમ પથ્થર ગવડો છે. અને જ્યારે પાણીની વેળ આવી જાય છે ને ત્યારે આ પાણીથી ભરાઈ જાય, આખું આર પાર પાણી નીકળી જાય છે. અત્યારે તો જો ખાલી છે. જો તમે જોઈ શકો છો કઈ રીતનું ફાયદો છે. આમ તો
તો જો આ બાજુ છે દરિયો અને થોડી વારમાં કલાક પછી અહીંયા બધે પાણી ભરાઈ જાય છે. આ ગુફાની અંદર પણ પાણી આવી જાય છે અને આપણે જ્યાં રોકાવાનું છે ને એ તો આ પેખડની ઉપર ટાપુ છે ને એક નાનું અમથું મંદિર છે ને ત્યાં આપણે રોકાવાનું છે. હવે આપણે પાછા ટાપુની ઉપર જતા રહીએ. દરિયાનું પાણી હવે ઘણું જ નજીક આવી ગયો છે અને અત્યારે નજારો જો આમ એકદમ સુંદર મજાનો નજારો છે અને આ દરિયાનો ઘૂઘવાટ કરતો અવાજ અને જો કેવું સરસ મજાની નાની એમથી હોડી પસાર થાય છે અત્યારે. મારી પાછળ તમે જોઈ શકો છો એક મંદિર છે અને મંદિર છે મહિષાસુર દાદાનું. તમને વાત સાંભળીને નવાઈ લાગશે કે મહિષાસુર એટલે મહિષાસુર આ જે રાક્ષસ હતો એમનું જ મંદિર છે. અહીંયા એમની પૂજા આરતી થાય છે અને ઘણા જ લોકો એને માને છે. મહિષાસુર રાક્ષસે વર્ષો સુધી કઠિન તપસ્યા કરી બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. બ્રહ્માજીએ પ્રસન્ન થઈ મહિષાસુરને વરદાન માંગવા કહ્યું. ત્યારે મહિષાસુરે અમર થવાનું વરદાન માંગ્યું. બ્રહ્માજીએ કહ્યું કે જે જન્મે છે તેમનું મૃત્યુ નિશ્ચિત છે, એટલે કોઈને અમર વરદાન ના મળી શકે. વિચાર કર્યા બાદ મહિષાસુરે વરદાન માંગ્યું કે સ્ત્રી સિવાય કોઈ મને મારી ના શકે. મહિષાસુરને એમ હતું કે એક સ્ત્રી મને થોડી મારી શકશે. સમય જતાં મહિષાસુરે દેવલોક ઉપર હુમલો કર્યો અને દેવોને પરાજિત કર્યા. બધા દેવો ભેગા મળી બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ પાસે ગયા અને આ ત્રિદેવોએ પોતાની શક્તિથી એક દેવી શક્તિને જન્મ આપ્યો, જેનું નામ હતું દેવી દુર્ગા. દુર્ગા રૂપે માતાજીએ મહિષાસુર સાથે 9 દિવસ યુદ્ધ કર્યું. 10મા દિવસે માતાજી મહિષાસુરનો વધ કરવા જાય છે ત્યારે મહિષાસુર માતાજીના શરણોમાં આવે છે, કહે છે કે મને માફ કરી દો. માતાજી પ્રસન્ન થઈ વસંત આપ્યું કે મારી સાથે તને પણ યાદ રાખવામાં આવશે અને તારી પણ પૂજા થશે. સમય જતા ઘેરજી મકવાણા નામના વ્યક્તિએ અહીં ડેરી બંધાવેલી. એમના વારસદારો હાલમાં અહીં મહિષાસુરની પૂજા કરે છે. અત્યારે તો 18 વરણ અહીં દર્શન કરવા આવે છે અને એમના ધાર્યા કામ પણ પૂર્ણ થાય છે. આ હતો મહિષાસુર અને મંદિરનો ઇતિહાસ. આ ટાપુ દરિયાની વચ્ચે આવેલું છે અને દરિયામાં પાણી ખારું હોય એટલે આ પાણીની વ્યવસ્થા નથી અને લાઇટની પણ વ્યવસ્થા નથી. પણ લાઇટ માટે અહીં સોલાર મૂકેલું છે અને સોલારથી આ મંદિરની લાઇટો થાય છે. પાણી તો આ દરિયાનું બધું ખારું હોય પણ પાણી માટે પણ એક વ્યવસ્થા કરવામાં આવી છે. આ રસોડું છે, રસોડા માટે આ રીતના પતરા નાખેલા છે અને મંદિર ઉપરનો સ્લેબ. જ્યારે પણ વરસાદ આવે તે વરસાદનું પાણી બધું એકત્રિત કરી આ ટાંકામાં ભરવામાં આવે છે. હું અત્યારે જો ટાંકા પર ઊભો છું એ ટાંકો આખો ચોમાસામાં ભરી લેવામાં આવે અને એક મંદિરની પાછળ ટાંકો છે. વરસાદનું જે પણ પાણી મંદિર ઉપર પડે તો ત્યાં એક પાઇપ ગોઠવેલો છે. એ પાઇપનું પાણી સીધું ટાંકામાં જાય છે અને ત્યાં પણ એક ટાંકો છે, એ પણ ભરી લેવામાં આવે છે અને પછી આખું વર્ષ એ ટાંકામાંથી પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. મંદિરની આસપાસ જુઓ આ રીતના સરસ મજાના વૃક્ષો પણ રોપવામાં આવ્યા છે. અહીંયા વૃક્ષો ઉછેરવા અઘરું કામ છે કારણ કે અહીંયા ખારું પાણી હોય છે. ટાપુની ઊંચાઈ જુઓ લગભગ 300 ફૂટ આસપાસ ઊંચાઈ છે અને કોઈ પણ સામાન જો અહીંયા મંદિરે લાવવાનો હોય તો આ ટાપુ પર ચડાવવું ખૂબ જ અઘરું પડતું હોય છે. તો અહીંયા જો આ રીતની એક ક્રેન મૂકેલી છે. કોઈ પણ સામાન લાવવાનો હોય ને તો સામાન જો આના દ્વારા અહીંથી નીચેથી ક્રેનથી ઉપર ખેંચી લેવામાં આવે છે. 4:41 થઈ છે અને જો આમાં બધે પાણી આવી ગયું. પહેલાં તમને બતાવ્યું ત્યારે આમાં પાણી નહોતું, અમે અહીંથી ને ચાલીને આવ્યા. અત્યારે જો કેટલું બધું પાણી આવી ગયું છે. ટાપુની બાજુની સાઈડ જો આ રીતનું છે અને દૂર દૂર સુધી તો કેવું પાણી દેખાય છે અને આ બાજુ કિનારો છે. તો જે આપણે અહીંથી જઈએ થોડા આગળ ટાપુના એક બાજુના કિનારા બાજુ જઈએ તો અહીંયા તો કોઈ આવતું નહીં હોય પણ આપણે જોવા તો જઈએ કારણ કે અહીંથી દરિયાનો સુંદર મજાનો વ્યૂ જોવા મળે છે. જો આ બાજુ આપણે સનસેટ થાય છે અને સનસેટ સમયે તો એક નંબર નજારો જોવા મળશે. હવે દરિયાના કિનારે જઈએ, થોડા દાદરા ઉતરીએ અને કેટલે સુધી પાણી પહોંચ્યું જોઈએ. આમાં બધે પાણી ભરાય છે અત્યારે ને આપણે જઈએ એકદમ નીચે. જો અહીંયા પાણી આવી ગયું છે. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા સુધી પાણી આવી ગયું છે અને અમે સામેથી આવ્યા હતા. જો મંદિરની ધજા દેખાય ત્યાંથી આ પાણી છે ને એમાં હાલીને આવ્યા. ત્યારે પાણી નહોતું અને અત્યારે જો આ પગથિયા સુધી પાણી આવી ગયું છે. તો આ પગથિયા સુધી પાણી આવી જશે. થોડા આપણે આમ હાલી ભેખડ બાજુ, એ બાજુ કેવો નજારો છે જોઈએ. હવે તો મોજાનું પાણી ઉપર સુધી આવી જાય છે એટલે પલાળી દે છે. પણ જોવો તમે નજારો જોવો, આ રીતનો નજારો છે સરસ મજાનો. હજી હું થોડો આગળ જાઉં જો કેવા મોજા આવે છે. જો આ રીતની ભેખડ છે દૂર સુધી એકદમ.
મોજા મોટા મોટા મોજા આવે છે અને ઉપર સુધી પાણી આવી જાય છે. પાણી તો હવે વધતું જાય છે. જો કેટલાય ઉપર સુધી પાણી આવી ગયું છે અને હવે પાછા આપણે ટાપુ ઉપર મંદિરે વહી જાય. તો મિત્રો અત્યારે અમે જે જગ્યાએ છે ને એ જગ્યા અદ્ભુત છે અને દરિયાની વચ્ચે છે અને ફરતું પાણી આવી ગયું છે. તો તમને ડ્રોન ઉડાડીને બતાવું કે કેવી જગ્યાએ આ મંદિર આવેલું છે અને અમે કેવી જગ્યાએ છીએ. સાંજના 5:30 વાગ્યા છે અને સૂર્યાસ્ત થાય છે. તમે જોઈ શકો છો નજારો જો એકદમ મસ્ત નજારો છે, આમ જબરદસ્ત. અને આપણે નાઇટ અહીંયા જ રોકાવાનું છે કારણ કે અત્યારે છે ને પાણી ટાપુની ફરતે થઈ ગયું છે. જમવામાં બનાવવાનું છે દાળ ઢોકળી અને ભાત બનાવવાના છે. એ માટે બધું શાકભાજી અને વાસણ પણ અમે સાથે લઈને જ આવ્યા છીએ. આ બધા અલગ અલગ પ્રકારના શાકભાજી છે. આ બધા વાસણ અમે ઘેરેથી જ લાવ્યા છીએ. આ વાસણ આપણે અહીંનું છે, બાકી બીજો બધો સામાન અમે ઘેરેથી લઈને આવ્યા હતા. મસ્ત મજાની દાળ ઢોકળી બનાવવાની છે અને આદિભાઈ બનાવે એટલે એમાં કાંઈ ઘટે નહીં. આવું લોકેશન હોય એટલે તો જમવાની જે મજા આવે ને એની વાત પૂછોમાં, કારણ કે આવી જગ્યાએ આપણે ક્યારેય નથી રોકાણા. આપણે જેટલા કેમ્પિંગ કર્યા એમાં આ ફર્સ્ટ એવું કેમ્પિંગ છે તો દિલથી ખુશી થાય એમ કે ઓલી દિલ ગાર્ડન થઈ ગયું. દિલ ગાર્ડન બેસ્ટ લોકેશન એ બેસ્ટ છે અને વાતાવરણ પણ મસ્ત છે અને આજ મસ્ત જમવાનું પણ મસ્ત બનાવવાનું છે. આપણે દાળ ઢોકળી બનાવવા માટે તેને પંચકુટી જે દાળ કહેવાય એમાં આપણે ચણાની દાળ એક બાદ કર્યા વગરની બાકીની બધી દાળો યુઝ કરી છે આપણે. આ રીતના એક પથ્થરના ચૂલા ઉપર આપણે ચોખા મૂકવાના છે અને આપણી પાસે ગેસ છે ને એની ઉપર આપણે દાળ ઢોકળી બનાવવાની છે. આપણે એની બનાવવાની છે ઢોકળી. એટલો આવી ગયો આપણે ઘઉંનો લોટ, આ છે ચણાનો લોટ, આ થોડોક આપણે બારીક કટેલા મરચાં છે, લસણનું બેનું છે, આમાં થોડીક બારીક કટેલી આપણી કાંદા આવી ગયા, આ લાલ મરચું આવી ગયું, ધાણા જીરું, થોડુંક નમક, બસ. અત્યારે સૂર્યાસ્ત થાય છે અને નજારો વાય ગજબ હો, આમ એમ થાય મજા આવી ગઈ એવો નજારો છે. અને તમને ડ્રોન ઉડાડીને બતાવું કે કેવો અત્યારે સુંદર મજાનો નજારો છે.
એક નંબર દાળ બની છે. કેમ લાગે અજીભાઈ? હે એક નંબર દાળ બની એવી મને લાગે છે. એક નંબર તો બનાવ નથી ને વાલા, એટલી મહેનત છે એના માટે કરી આપણે. હવે આમાં આપણે ઢોકળી બનાવીને નાખવાની છે, કારણ કે આપણે દાળ ઢોકળી બનાવવાની છે. આપણે રોટલી ગોળ કરવી પડે અને આને ચોરસ બનાવવાની, કારણ કે ચોરસ કાપવાનું હોય ને એટલે આને ચોરસ કરવાની. આપણે ઢોકળી માટેની રોટલી થઈ ગઈ તૈયાર છે ને બાકી ઢોકળી આમ તો પછી રજવાડી આવે ને, રજવાડી ઢોકળી હો વાલા. આ અમારું સલાડ તૈયાર થાય છે. તો નવું સલાડ, ડુંગળી, ટમેટા અને ખારી સિંગ અને ચાટ મસાલો અને નાખવાનું છે લીંબુ. અને આ પણ અમારું સલાડ છે. જો કાકડી છે, ગાજર છે અને દાડમના દાણા છે. સલાડ જેવું બન્યું છે, સલાડ કાંઈ જ ધરાય રહી. આમાં જે ટમેટું નાખી દે એવું લાગે તો આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે. તો પેલા દાદાને થાળ ધરી દઈએ ને પછી આપણે જમવા બેસીશું. અને જુઓ જમવામાં શું શું છે. જો દાળ ઢોકળી છે, ભાત છે, સલાડ છે, પાપડ છે. પાપડ છે કાંઈ છે અને લીલા મરચા લીલા. જો હા, ખાવાની મજા આવે, આનો સ્વાદ આવે. બાકી જમવાનું બની ગયું છે અને હવે થાળીઓ પીરસી દઈ. જો સરસ મજાની દાળ ઢોકળી છે અને અમારી સાથે જો આ દાદાજી બેઠા છે જમવા, અને હું અને આદિભાઈ. અને જો સરસ મજાનું સલાડ, ભાત, પાપડ. આવી મજા વાલા ક્યાંય 5 સ્ટારમાં ન હોય. હા હા હા, હું મજા આવે. પણ એમ ક્યાં બેઠા? નવી દુનિયામાં. તો પછી તો આ મજા છે જિંદગીની. આ દાદાની ઉંમર કેટલી વર્ષ છે? 80 વર્ષ. 80 વર્ષ એની ઉંમર છે અને આ ટાપુ ઉપર જ રાત રહે છે. દાદા દેખાતું નથી, ચાલી શકતા નથી, તો અહીં ઓલા એમ છે કે મહિષાસુર દાદાની સેવા કરવા માટે તને લગભગ કેટલા વર્ષથી દાદા તમે? 8 વર્ષથી દાદા અહીંયા છે. બસ ખાવાનું મળે તો ઠીક છે, નકર 3 દિવસે ચાલ્યા જાય દાદાને. હા, એ ભગવાન જોવે, એ અહીં ભગત છે ને ભગવાન જોવે, કોક ને કોક આવી જાય ને દાદાને મળી જાય. અમે પણ ઘણો બધો સામાન, આપણે શાકભાજી, તેલ, મરચું ને એવું બધું અહીંયા મૂકતા જઈશું, એટલે દાદાને કામ આવે. પઠ્ઠાના પાપડ હારા ગજબના બન્યા શું? તારે સલાડમાં મીઠું નાખવું પડશે ને? તારે મારે નહીં જોઈએ. દાદાને આપો. એટલું ફૂટકી દાદા. અરે દાદો સમજો, આજે તો ઘણું બનાવ્યું છે, આપણે આરામથી ખાવાનું છે દાદા. અત્યારે 10:28 થઈ છે. હવે સૂઈ જઈશું, કારણ કે આપણે સવારમાં વહેલા ઉઠી અને સવારનો સૂર્યોદય જોવાનો છે. કારણ કે જે સમુદ્રની ઉપર જે સૂરજ દાદા ઉગશે એ આપણે પહેલી વખત જોઈશું. અત્યારે અમે મંદિરની અંદર સૂતા થઈ. ટેન્ટ ને એવું બધું લાવ્યા હતા, પણ આપણે કે ટેન્ટ આપણે બહાર નથી લગાડવું, કારણ કે મંદિરમાં બધી વ્યવસ્થા છે, પંખો છે, ગાદલા છે, ગોદડા છે, એવી બધી વ્યવસ્થા છે. તો આપણે મંદિરની અંદર જ સૂઈ જઈએ. ચાલો, ગુડ નાઇટ, સવારમાં મળશું. શુભ સવાર મિત્રો. સરસ મજાની સવાર થઈ ગઈ છે અને રાત્રે સૂવાની પણ ખૂબ જ મજા આવી, કારણ કે એકદમ ઠંડો ઠંડો પવન આવે છે, ઠંડી લાગે છે. સામાન્ય રીતે એ તો એટલી બધી ઠંડી આ વર્ષે નહોતી પડતી, પણ આ અમને તો રાતે ઠંડી લાગતી. અત્યારમાં 6:20 થઈ છે અને દરિયાનું પાણી જો ઠેઠ કિનારા સુધી પહોંચી ગયું છે. અત્યારમાં 6:30 વાગ્યા છે અને સૂર્ય ઉગવાની તૈયારીમાં છે. અને અહીંયા તો આટલી જગ્યામાં સૂર્ય ઉગશે તો એનું દ્રશ્ય જોવાનું છે આપણે, કારણ કે અત્યારે જે વાતાવરણ છે ને ભાઈ,
એમ થઈ જાય ઓહોય મજા આવી. અત્યારમાં જે નજારો છે ને ભાઈ એક નંબર. એમ થાય કે ઓહોય આવું દ્રશ્ય તો ભાગ્યે જ જોવા મળે. અત્યારે તો આમ કેવા પક્ષીઓ ઉડે છે જો, અને પક્ષીઓ પણ કેટલા બધા છે. અને દરિયાનું પાણી અત્યારે તો આમ મોટા ઘૂઘવાટા કરે છે. જો પક્ષીઓ જો કેટલા બધા પક્ષીઓ ઉડે છે. દ્રશ્ય જોવો તમે આમ જો ઓહોય. જે અહીંયા નજારો છે ને ભાઈ ગજબનો નજારો છે. એમ થાય ઓહો વાહ. જે અહીંયા એમ નાઇટ રોકાણા અહીંયા સુધી પહોંચ્યા એ બધોય ધક્કો વસૂલ થઈ ગયો. અને અત્યારે સુરેશ દાદા ઉગ્યા છે ને કેવો નજારો છે તમને બતાવું. જાઓ એકદમ મસ્ત. કારણ કે આવો નજારો તો ભાગ્યે જ આપણે જોતા છું. તમને ડ્રોન ઉડાડીને બતાવું કે અહીંનો કેવો સુંદર મજાનો નજારો છે. અત્યાર સુધી હું તો વિડીયો શૂટ કરતો હતો ને આદિભાઈએ મસ્ત મજાનું જમવાનું બનાવી નાખ્યું છે. શું જમવાનું બનાવ્યું છે? બેસ્ટ પુલાવ બનાવ્યા છે. પુલાવ બનાવ્યો આપણે છે. ભાઈ નાસ્તો તો હતો પણ આપણે એક થોડુંક એવું હતું કે દાદા છે ને દાઢ છે નથી એટલે એને ખવાય એમ હતું નહીં. હવે આપણે અહીંથી જતા રહીશું એટલે થોડાક વધારે બને નાખ્યા એટલે દાદાને પણ ચાલે. જોવામાં સુંદર લાગે છે અને ખાવામાં પણ ટેસ્ટી છે. મંદિરની સાફ સફાઈ પણ કરવાની છે. જો આપણે અહીંયા મંદિરની સાફ સફાઈ કરી નાખી. કારણ કે દાદાની ઉંમર તો ભાઈ 80-85 વર્ષ છે તો એ કાંઈ એટલું બધું કામ ન કરી શકે. તો આ બધું પવનને લીધે થોડી માટીની ધૂળ ને બધું મંદિરમાં આવી જાય. આરતીનો સમય થઈ ગયો છે તો પહેલાં આરતી કરી લઈએ અને પછી આપણે નાસ્તો કરવાનો છે. આપણે અત્યારે નાસ્તો કરવાનો છે પણ પહેલા દાદાને ધરવાનું છે. આદિભાઈ જો અત્યારમાં સરસ પુલાવ બનાવી નાખ્યા હતા. સફરજન છે અને આપણે આ સૂકો નાસ્તો લાવ્યા હતા આપણે. સવારના 8:30 થયા છે અને હવે અમે પાણી ઉતરવાની રાહે છીએ.
કારણ કે અહીંયા પાણી ઉતરશે પછી આપણે કિનારે જઈ શકશું. હવે અમે નીચે જવાની તૈયારી કરી છે. નીચે જઈએ અને પાણી ઉતરતા જે વાર લાગશે પણ નીચે કિનારે બેસશું અને જ્યારે પણ પાણી ઉતરી જાય આગળ જઈશું. અત્યારે જો રસ્તામાં ખાલી સામે થોડુંક જ પાણી છે પણ એ પાણી એટલામાં ઊંડું છે, કમર કરતાં વધારે ઊંડું છે. અમે અહીંયા અડધો કલાક બેઠા છીએ કારણ કે વચ્ચે જે જો એટલું પાણી છે. તો હવે આદિભાઈ જાય છે કેટલું ઊંડું પાણી છે જોવા. આદિભાઈ જો ટ્રાય મારે છે કેટલું ઊંડું છે જોવા જાય છે. પાણી તો એકદમ ઉતર્યું નથી, જે પાણી ઉતરતા ઘણી વાર લાગશે. જો એટલું પાણી છે તો શૂઝ લઈ લીધા છે હાથમાં. વાગી જાય એવા પથ્થર છે અમુક અમુક. કેડી ક્યાં વાગી છે? તો દોસ્તો આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે અને આ જે મજા આવી એક નંબર, ખૂબ જ મજા આવી.